સંખ્યાઓ આપી છે 42, 210 અને 35નું ચોથું પ્રમાણપદ શોધો. મતલબ કે ચોથું પ્રમાણપદ એટલે શું? જો આને લખવાય તો આ રીતે લખાય, 42 210 હોય તો 35 કેટલા? તો 35 કેટલા? આ જે ચોથું પદ છે ને આને પ્રમાણપદ કહેવાય. આ પહેલું પદ કહેવાય, આ બીજું પદ કહેવાય, આ ત્રીજું પદ કહેવાય, આ ચોથું પદ કહેવાય. હવે આને છે ને એકચ્યુઅલી ગણિતમાં કહેવાય છે ત્રિરાશિ. આને ગણિતમાં શું કહેવાય છે? ત્રિરાશિ. જો તમને ત્રિરાશિનો નિયમ ખબર હોય અને આની અંદર ખાસ કરીને ગુણોત્તર અને પ્રમાણ, રેશિયો એન્ડ પ્રપોર્શનનો નિયમ ખબર હોય તો ક્યારેય છે ને આના છેદ નહીં ઉડાડવાના. જનરલી બધા શું કરતા હોય છે? આનો જવાબ લાવવા માટે ક્વેશ્ચન માર્ક બરાબર 35 ગુણ્યા 210 ભાગ્યા 42 કરીને આનો જવાબ આપતા હોય છે. હવે પરીક્ષામાં જો તમે આટલી ગણતરી કરવા જશો તમારો ટાઈમ બગડશે. હંમેશા આની અંદર હવેથી ત્રિરાશિના જેટલા પણ દાખલા આપણે ક્લાસમાં ભણ્યા છે મેં તમને ત્રિરાશિ સીધી ગુણોત્તરથી સોલ્વ કરતા શીખવાડી છે. બસ એ જ રીતે આપણે જવાનું છે. કઈ રીતે? સમજો. અહીંયા 42 છે, અહીંયા 210 છે, ડાબી બાજુ 42, જમણી બાજુ 210. આપણે ખાલી સિમ્પલ વિચારવાનું, 42 ના 210 થયા. કેમ ના થયા? જો તમને બેઝિક ઘડિયા ખબર હોય તો 42 પંચા 210 થાય. 42 પંચા કેટલા થાય? 210. તો ત્રિરાશિનો નિયમ શું કહે છે? જો ઉપર સંખ્યા 5 ગણી થઈ તો નીચે 35ના પણ 5 ગણા થાય. 35ના 5 ગણા કરી નાખો એટલે 35 પંચા. 35 પંચા કેટલા થાય? 35 પંચા કરીએ તો 155. સોરી 165. 35 પંચા કેટલા થશે? 165. તો આ રીતે, સોરી એક જ મિનિટ, 35 પંચા કરીએ તો 175. તો આના 5 ગણા 175 જવાબ આવશે. તમારો જવાબ શું આવશે? ઓપ્શન બી.